દેશમાં એક પણ ભણેલી ગણેલી છોકરી ન હતી. આ કેટલી વધારે ખતરનાક વાત છે. 19મી સદીના ચોથા પાંચમા દાયકા સુધી પણ ભારતમાં કોઈ ગર્લ્સ સ્કૂલ જ નહોતું અને જે મહિલા સાક્ષરતા હતી એ લગભગ શૂન્યની નજીક હતી. અને જ્યારે પહેલી સ્કૂલ ખોલવામાં આવી રહી હતી ત્યારે પહેલું સ્કૂલ ખોલવામાં પણ જે લોકોના સ્વાર્થ રહેલા હતા મહિલાઓને અનએજ્યુકેટેડ અને ડિસએમ્પાવર્ડ રાખવામાં, અશક્ત રાખવામાં, એમણે જેટલો પણ શક્ય હોય એટલો વિરોધ કર્યો, રેઝિસ્ટન્સ આપ્યો, મારામારી કરી, ઝઘડા કર્યા, કોર્ટ કેસ કર્યા, જે કંઈ પણ કરી શકાય એવું બધું કરી બતાવ્યું. પણ આજની જે છોકરી છે એ બિલકુલ જાણતી નથી કે એમને જે ફ્રીડમ આજે મળી રહી છે એમના માટે કોનો આભારી થવું જોઈએ. આજની મહિલાઓને જો આઝાદી મળી છે તો એ બધું કરવા માટે ઘણા લોકો દ્વારા ઘણો સંઘર્ષ કરવામાં આવ્યો હતો અને તેમાં ડીકે કરવે આવે છે. શરૂઆત વધારે પહેલાથી રાજા રામમોહન રાયથી થાય છે અને પછી આવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પછી એના ત્યારબાદ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આવે છે. અને હા, આપણાથી કેવી રીતે ભૂલી શકાય ડૉક્ટર આંબેડકરને. ડૉક્ટર આંબેડકર પણ સાથે. EVR પેરિયાર. આ બધા એ લોકો હતા જેમને કહેવામાં આવવા જોઈએ મહિલાઓના સાચા હિતેચ્છુ, સાચા મિત્ર. પણ બહુ જ ઓછી મહિલાઓને ખબર છે કે આ જ લોકોની મહેનતના લીધે આજે એ શિક્ષણ, સમૃદ્ધિ, નોકરી, કરિયર, સમાનતા, ન્યાય એ બધાના જે છે એ ફળ ભોગવી રહી છે.